બચાવો એ બની અમને આજો અમે ગુરુ અને શિષ્યની જે પરંપરા છે એને આધારિત યતિ ગોરખસિંહનું આ ભજન અમને સંભળાવ્યું. આના પછી એક બકરું લઈને દોરને વિરામ આપો, કારણ કે પાછળ કલાકારો છે, સ્ટેજનો થોડોક ધ્યાન રાખવો જોઈએ. અમુક તો નાંગરે એટલે અઢી 3 કલાક નાંગરે. આ પાછળ બેઠાઓને વિચાર કરવો જોઈએ ને કે ભાઈ આપણે એકલા નથી, બીજા છે, એ પણ ભાવ રજૂ કરવા આવ્યા છે. જેવું આપણને વાવાનું સારું લાગે એમ એમને લાગે ને ભાઈ સાહેબ, બધાને હોય એ ભાવ લઈને આવેલા છે. તો ગુરુ શિષ્યની જે પરંપરા છે એ અલૌકિક છે. ભારત વર્ષમાં તમને એ જોવા મળે અને હજી સુધી ચાલુ છે. બસ એક સાખી કદાચ તમે સાંભળી હોય હા ભાઈ તમે એ ભાઈ વડીલ આવું કરો તો ક્યાં ભેગું થાય? તમે કહો આ ન થાય, તમારો પ્રસંગ છે, તમે પૈસા ગણો આપો બધો, પણ હું આ બાબતમાં થોડોક પાગલ માણસ છું. સંતવાણી છે ને એને આડઅસર ન થાય, એનો શબ્દ વેડફાઈ ન જાવ, બીજું કાંઈ નહીં, મારે મરીને જવાબ દેવો સામે. એટલે એ મને તો ઠીક છે, આ બહુ મહામૂલી વસ્તુ છે, મોંઘી વસ્તુ છે. જેને ઘરે ખાવા દાણો નહોતો એની વસ્તુ છે. રહેવા મકાન નહોતું, પહેરવા કપડાં નહોતા, અને કોઈ જાતની વ્યવસ્થા નહોતી. આ કે ટાટા બિરલાવાળાની વસ્તુ નથી કાંઈ, આ ફકીર વિરક્ત માણસોની વસ્તુ છે. આ ભાઈ સાહેબ સમજ્યા, એવા વ્યક્તિઓની આ વસ્તુ છે. નિષ્પ્રોહી બને જગ મેં વિચરે, રહેવે અલમસ્ત ફકીરી મેં જો આનંદ સંત ફકીર કરે. આવા ફકીરોની આ વસ્તુ છે. એના પાસે હતું કાંઈ નહીં, રહેવાનું હતું, ખાવાનું હતું, પહેરવાનું હતું, પણ ખુમારી ભરપૂર હતી. રાજા મહારાજાઓને કહી દીધું હતું જવા દો. દાસ મીઠા અને લીમડીની અંદર ઠાકોર સાહેબે કીધેલું કે નવરાત્રિમાં ગાતા દાસ મીઠો, તમે ઓધાવ મારા વાલાને વઢીને કહેજો. એવા કાંઈક ભજનો છે એમના ઘણા, કદાચ બીજું ભજન છે, બીજા રાસ છે માતાજીના એવા, પણ એ ગાતા. પણ એમણે ઠાકોર સાહેબ એમ કીધું કે કાલથી તમારે મારા ગાવાના છે, માતાજીના કે આ બધું નહીં. તો કે હું તમારા નહીં ગાઉં, હું માતાજીના જ ગાઈશ. પણ કે મારો વિસ્તાર છે, હું આ વિસ્તારનો રાજા છું, લીમડી ઠાકોર સાહેબ. તો કે ગમે તે હોવો ને, મારો ઠાકોર સાહેબ તમારાથી ક્યાંય મોટો છે, કે હું તો એના જ ગાવાનો. તો કે અત્યારથી મારો વિસ્તાર મૂકી દો. તો કે અત્યારથી જ રહેવાના. નીકળી ગયા બોલો વિસ્તાર મૂકી, પણ પાછું તેડવા જવું પડે. થોડી વાર ચાને રાખજો, એક ખાલી અંતરવાર લઈ લો, કારણ કે બધું ચામાં જશે. હવે થોડી વાર રાખી. એવા વ્યક્તિઓની આ વસ્તુ છે, વિરક્ત આત્માઓની વસ્તુ છે. એના ઉપર મારા જેવા નકામા માણસો રાજ કરે છે. એટલે આનો ક્યાંક દુરુપયોગ ન થઈ જાય. હું તો મારા હાથે તો ન થાય, બીજું તો ઠીક છે, જેને જે કરવું હોય. પણ મને બહુ આ વાલું છે, મારા પ્રાણથી વધારે આને હું ચાહું છું. આ છે ને, આને હું મારો મંદિર માનું છું. હું કોઈ ખાનદાની ગાયક નથી. હું કહેતા ને અમે ફલાણા ઘરવાના છીએ, ના છીએ, એવું નથી. હું તો ચોખ્ખો ચટ્ટ દરબાર છું, જો રાજપૂત છું ભાઈ. અને ભજનમાં આવી ગયો છું, એ મારા સદનસીબ છે ને, કે હું તમારા દર્શન ન કરી શકે. વિચાર કરો, દરબાર થઈ ગયા, શું થઈ ગયું? આ જો સાધુ સંતો નીચે બેઠા છે, હું અમને ઉપર બેસાડે. આ કોને માનશે? હું ખાલી ભજન ગાઉં છું. ભજન કરવું હોય તો બહુ અઘરી વસ્તુ છે, એ સંતોને પૂછી લેજો. અનુભૂતિ સંતને થાય, બાકી આપણાને અનુભવ થાય એ વાત સાચી. સંતને અનુભૂતિ છે. આ સંતની અનુભૂતિ છે. ભારત વર્ષના સંતો જે પરમ તત્વના વિરહમાં જે રોયા છે, રુદન કર્યું છે, એ છે. આ કોઈ જેવી તેવી વસ્તુ નથી ભાઈ સાહેબ. મને સાચવજો, હું તો કલાકારોને કહું છું ને કે છેલ્લે બધું ભેગું થઈ જાય, શેડા લબુન બધું કાંઈ નહીં રહે ભેગું. બહુ હવા કાઢી નાખે એવું હથિયાર છે. આવો બહુ અઘરું છે. આ એવા વિરક્ત આત્માઓની આ વસ્તુ છે, મોંઘી વસ્તુ છે. પણ હું મારી જાતને બહુ ધન્ય માનું છું કવિરાજ, કે જે ભારત વર્ષના સંતોએ, મહાપુરુષોએ તમને મને સંદેશો લખ્યો છે. હું ઘણીવાર કહું છું, ઠંડી નથી જોઈ, તાપ નથી જોયો, વરસાદ નથી જોયો, ખુલ્લા શરીરે અર્ધવસ્ત્રે રસરહિત પાંદડા વનસ્પતિના ખાઈ આખા વિશ્વનું ભ્રમણ કરી અને એમાંથી જે અનુભૂતિ થઈ એ તમને મને આપી છે. આ અનુભૂતિ છે.
જેને આપણે સંતવાણી કહીએ છીએ. આટલા કષ્ટ સહન કરી સંતોએ, ભારત વર્ષના મહાપુરુષોએ તમને ને મને આ સંદેશો આપ્યો છે, તમને ને મને આ ટપાલ લખી છે ભાઈ સાહેબ, કે આમ બેહાય આમ ન બેહાય, આ ખવાય આ ન ખવાય, આ પહેરાય આ ન પહેરાય, આ બોલાય આમ ન બોલાય, આમ હલાય આમ ન હલાય, આ કરાય આ ન કરાય, કેટલું બધું કેવું કીધું છે. જો એ તમને ને મને આ ટપાલ લખી છે, તો મારા સદનસીબ છે કે આવી ટપાલ લખનાર મહાપુરુષોનો હું ટપાલી છું. એક જગ્યાથી બીજી જગ્યાએ ટપાલ પહોંચાડું છું. આજ મેં તમને પહોંચાડી દીધી. હવે વાંચો ન વાંચો તમારી ઈચ્છાની વાત, એમાં હું શું કરું? મેં પહોંચાડી દીધી વટથી, પણ વાંચજો અને થોડીક મારા વતી કોઈને પ્રાર્થના કરજો કે હું વાંચતો થાઉં, એવું કરજો. તો આ એની વસ્તુ છે સંતો મહાપુરુષોની. પણ એક સાખી છે ગુરુ અને શિષ્યની પરંપરાની. હું તમને એક નાની વાત કરી અને પછી જો કેવા વ્યક્તિઓ મેદાનમાં આવે છે અને ત્યારે આ વસ્તુ બને છે એનો એક દાખલો છે. ચિત્ત ચટકો લાગ્યા વિના, ચિત્ત એટલે મન, ચિત્ત ચટકો લાગ્યા વિના નહીં રીજે કીર્તાર, ઈયળની ભમરી બને તો પછી નરને કેટલી વાર. એ સાખી છે. ચોમાસાના ટાઈમની અંદર ભમરી માટીનો ઘર બનાવે અને પછી ઈયળને શોધવા નીકળે. શોધતા શોધતા એને ઈયળ મળી જાય નીલા કલરની. એને શું કરે? એ ડંખ મારે. આમ ડંખ મારે, પણ એ ડંખમાં એટલી વેદના હોય એ ભમરીના ડંખમાં. જેવો ઈયળને ડંખ મારે ને તો એ ઈયળથી જો ડંખની વેદના સહન ન થાય તો ફીંડલું મરી જાય ગોળ, એને છોડી દે, ન ઉપાડે. બીજી ઈયળ હોય એને ડંખ મારે, એનાથી જો વેદના સહન ન થાય અને ફીંડલું વળી જાય એને મૂકી દે. એમ 3, 4, 5 જેટલી ફીંડલા વળતી જાય એટલી ઈયળને ભમરી છોડતી જાય. પણ એક ઈયળ એવી આવે કે જેવો એને ડંખ મારે આમ એની પરવા, વેદનાની પરવા કર્યા વિના એ ઈયળ ભમરી સામે થાય, ફણ ચડાવે ને સામે. બોલો, ત્યારે ભમરીને એમ થાય હા આમાંથી ઈયળ બનશે, બાકી તો આમાંથી ભમરી બનશે, બાકી ફીંડલા વરી ગયું બધી જેટલી વરી ગયું. જગતના ચોકમાં કોઈ પણ કાર્યની અંદર જેટલા ફીંડલા વરી ગયા ને એ સફળ ન બની શકે. આપણે નથી કહેતા એનો તો ફીંડલો વળી ગયો. હા, એ જેટલી ઈયળ ફીંડલા વળી ગઈ ને એને ભમરી નથી ઉપાડતી, પણ એનો જે પ્રતિકાર કરે છે વેદના પીડા સહન કરીને પણ એવી ઈયળને એ ઉપાડે છે, પોતાના ઘરમાં લઈ જાય છે, પછી એને સેવે છે અને એવી ઈયળમાંથી ભમરી બને. એમ સદગુરુ મહારાજ બધા શિષ્યના માથા ઉપર હાથ નથી મૂકતા. તો જે લાયક હોય ને એના માથા ઉપર જ હાથ બને. લાલ કહે લાયક બનો, સેવા કરો સદગુરુ સરકાર કી. તો જે લાયક શિષ્ય બને ને એના માથા ઉપર સદગુરુ મહારાજ હાથ મૂકી દે છે અને હાથ મૂકી દીધા પછી બેડો પાર થાય છે. હમણાં અમે બેઠા હતા ત્યારે એ જ વાત કરતા હતા. ગુરુનો, સંતનો શું પ્રતાપ છે. આંટી છોડાવી દે એનું નામ સંત, એનું મહાપુરુષ. તો એક મુખડું ખાલી લઈને દોરને પછી વિરામ આપો.
વર્ષમાં જે ભક્ત પરંપરા થઈ છે એમાં મીરા જેવા કોઈ ભક્ત થયા નથી. આમ તો ભક્ત કવિત્રીઓ 750 થયા ભારત વર્ષમાં.